મોજે મોજ ચેનલમાં તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં? મોજે મોજમાં મોજ જ કરવાની હોય આપણને, એટલે મજાનો વાત જ અલગ છે। મોજે મોજ જ બાકા જીકે। તો આપણી દુકાને પહોંચી ગયા। હવે આપણે જવાનું છે આપણે ભાઈબંધની વાડીએ કોયલ બજરાવું, એટલે કોયલ લઈ લઈએ અહીંથી ત્યાર તો ચાલી। અને બીજા લાઈટ આવી ગઈ ને એનો ફોન આવ્યો મને, રૂબી કંપની બ્લાન્ડેડ। આમાં ઊંધું દેખાશે, તમને પાછળના કેમેરામાં હમણાં હમું દેખાડી દઉં। ઊંધું તો ઊંધું રૂબી જ છે, ઓકે। આમાં પાણીની બોટલ બીજી ભરી હો તારે જોતી હોય તો બપોરે પછી બપોર થોડું પી દે, અરે પાઈ દે, તમે કેવી વાત કરો। પછી એવું લાગે ને એટલે આમ નાકું ખોલીને બીજો હીલો આવશે। વાડીએ કોયલ બજરાવી દીધી, મોટર ચાલુ કરી દીધી, પછી મજૂર પાણી વાળવા જતો હતો ને આપણી થઈ ગયા ત્યાંથી રવાના દુકાને જવા। ચાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ એક મોટર ચેક કરવા, જે 2 દી પહેલાં બાંધી હતી આપણી જે આજે જેથી પાવરફુલ હતો એટલે ચાલુ નથી થઈ। આજે જીપી વાળા આવે એ ચાલુ પાવર ઓકે કરી ગયા, પછી આ મોટર ચાલુ કરે એટલે ભાઈનું કહેવાનું એમ છે કે ઉપરથી નથી, એટલે આપણે ત્યાં મોટર ચેક કરવા જઈએ। ચાલો ત્યાં મુલાકાત કરીએ। હેલો મિત્રો, આપણે મોટર ચેક કરવા ફાઇનલી પૂગી ગયા અને આજુભાઈની મોટર ચેક કરીએ ને કેબલ ફોલ્ટ છે, હવે અમને જોઈ લઈએ કઈ જગ્યાએ કેબલ ફોલ્ટ છે। નાજુભાઈ વાયર ચેક કરતા જઈએ આગળ આગળ, ને હું મારો થેલો લઈ એને પાછળ જાઉં। આપણને ખબર ના હોય કે ક્યાં વાયર હોય, દાંતી ગિયર ક્યાંથી લીધો હોય, જે જૂનવાળી દાંતી ગિયર છે ત્યાં નાજુભાઈને માંડવી નાજુભાઈ એમ કે મારી માંડવીને બીજું પાણી વેતું થઈ ગયું, મોટર રિપેર વહેલી થઈ ગઈ હોત, પણ જીબી વાળા આવે તો અહીંયા થાય ને આની મોટર રિપેર। હું તો આ ફાઇનલી ફોલ્ટ જલી ગયો કેબલનો। હા તો મુકાભાઈને ફોન કરો અત્યારે તાત્કાલિક, ને અહીંયા જો કોક કેબલ કાપી ગયું લાઈટ થોડું કરાય। હા, હવે તમે કઈ બોલવાનું નાજુ બોલી દો, અમે એ જો ફોન કરે કોકને। એને જ ફોન કરું ને। હા તો એને બાકા ઝીકી બોલાવી દો, અમે નાજુભાઈ તમને જો બાકા ઝીકી બોલાવે। આવી રીતનું થોડું કરાય યાર, આ 3 જણા વાળા હતા એટલે પતારી ફેરવી મારી। અરે મુકા, તારા ઝૂપડા મેરે તો વાયર કાપી નાખ્યો યાર કોઈ કે તો નાનભાઈ ને કઈ ન્યા વાયર માં શું વાંધો હતો કાપવા પડ્યો? આ હું થાકી ગયો ચેક કરી કરી, તો એને આગળ ચાલુ કરીને જવાય ને, પાછો કેતોય નથી। હું થાકી ગયો દોડી દોડીને બધો વાયર ચેક કરી કરીને। નાજુભાઈ ખીજાઈ ગયા। હાલો મિત્રો, ફાઇનલી આપણે મોતરનો હાંજો થઈ ગયો। જરા કોઈ ખાંજો કેબલ કાપી ગયા હતા નાજુભાઈને, આમ ઓળખીતા જતા, નાજુભાઈને કીધું નહોતું ને એક કરે જાય બગીચો બને એવું છે ફાર્મ હાઉસ, પણ પછી વેલ વિખેર છે, કોઈ કરે એમ નથી। કાંઈ ઝાડવા બાળવાને વાવી દે એટલે કાંઈ ન કરતે બગીચો બને તો ન બને। શું તમારો મત? બાકી હાઈ કરે જો મકાન કાંઈ ન કરતે એવા, બાકી હાઈ કરે ફરતી વંદી કરી ગયા। મેન ગેટ બેતા ગેટ તે મેન વાલીને ફરતા
ને ફૂડ પાણી વેર વિખેર હોય એને કદર ન હોય, શું ન હોય ને એને કદર હોય. કેમ બાકી મકાન જોવો જોઈએ. અત્યારે ગામમાં રહેતા હોય એને પણ આવા મકાન ન હોય. આ જો એમ તાતર આપણે કરીએ ચાલુ, આ થઈ ગયું ચાલુ. હવે સામે પાણી આવી જાય હાલે તો હવે નાજુભાઈને ફોન કરીએ કે પાણી આવી ગયું તો નથી આવી ગયું. ફાઇનલ મોટર ચાલુ કરીને આપણી દુકાને જવા રવાના થઈ ગયા. નાજુભાઈની મોટર ચાલુ થઈ ગઈ ને એની પાણી ચાલુ કરી દીધું માંડવીમાં ને બિચારો ફૂલ ગરમ થઈ ગયો તો. હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છે ખીરતરા મોટર ચેક કરવા. ચાલો જઈએ. ફાઇનલ મોટરી ભાઈની ચાલુ થઈ ગઈ. હાંજો બળી ગયો તો મોટરનો, એટલે ત્યાં હાંજો કરે ને હું થઈ ગયો રવાના. હવે ભાઈ ઉતારે ને ચાલુ કરી દેજો ઓટોમેટિક. હાલો મિત્રો, આપણે ફાઇનલ મોટર ફિટ કરી દીધી ને આ ચોરેટ અને ચોચુભાઈ આ જાળી ફિટ કરવાની છે એ કરે. આ પંખામાં એક પંખામાં પાકી બદલાવવાનું તે થઈ ગયું ફાઇનલી. આ બે મચે મેં મારું કામ કરી દીધું. મેં ક્યારે છે વિડીયો ઉતારી નાખું. આ સામે વિઠ્ઠલભાઈ ફોનમાં વાત કરે. હાલો મિત્રો, અમે દુકાને રિપેરિંગમાં જતા હતા ને વળતા જ આવવાનું ચાલુ થઈ ગયો ઝીનો ઝીનો. હવે ડ્રમ છે વળી જાય તો કામ થઈ જાય ભાઈ. આ બાજુ નથી, આ બાજુ છે બાજુ વધારે. અમારે સુરજભાઈ પીએ છે ચા. કઈ સુરજભાઈ બોલવાનું હોય તો બોલી જાઓ. ચા પીવાનું કઈ તમારે કોઈ પીતા હોય તો આવો. હું તો નથી પીતો. હાલો મિત્રો, ફાઇનલ ઘંટી ભરાવી દીધી ચાલુ વોલ્ટેજમાં. એકદમ જો બાંધે હવે સાચું બંધ કરે ને હમણાં જવા દે ને વોલ્ટેજ એવો બગડાથી બોલાવી દીધી. વોલ્ટેજ બંધ થઈ ગયો એટલે અમે ટ્યુબલાઇટ મારવા હાજરી. ત્યાં નવરાત્રિનો અવર જવરનો રખતો છે એટલે ટ્યુબલાઇટ મારવી પડે એમ છે. એમરજન્સી ને સેવાનું કામ હોય એમાં આપણે આગળ જ હોય એટલે રીતે અવર જવરમાં કોઈને અંધારું ના પડે એટલે આપણે ટ્યુબલાઇટ મારી આવીએ. અત્યારે સાંજે ચાલો જઈએ. અત્યારે હું રાજકોટને ટ્રાફિક, રાજકોટ જવાવાળા લોકો હોય એટલે ફૂલ ટ્રાફિક હોય. તમે જોઈ જ શકો છો કે ટ્રાફિક કેવી છે. હું અત્યારે એને હું મેટ્રોલા જીઆઈડીસીમાંથી લોકો ચૂસતા હોય ને ટાઈમ થાય એટલે ફૂલ ટ્રાફિક જામ હોય. આપણે ધ્યાન રાખવું પડે કે કઈ રીતે ગાડી હાંકવી. અહીંથી ઠીક ટ્રેન આવી ગયો રોડ એટલે વાંધો નથી આવતો. ચાલો તો ટ્યુબલાઇટ મારી આવીએ.